So I would like to request Dr. Tejas Jani to please. Okay, so ma'am will present from the team. Yeah. Okay. Namaste and good morning to all. હું નિધિ ફ્રોમ લીવેસ ઓફટેક સર તેજસ જાનીની ટીમમાંથી છું. ઓકે, થેન્ક યુ. જેમ સરે હમણાં કહ્યું કે આઈટી અત્યારે ડૉક્ટર્સની સાથે બી જોઈએ તો હું એ જ ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું, આઈટી ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું. અને હું આજે તમને વોટ્સએપ ચેટબોટ વિશે થોડું ઇન્ફોર્મેશન આપવા માટે આવી છું, જે છે લાઈક એઆઈ ટૂલ છે વોટ્સએપ ચેટબોટ, જેનાથી આજે લાઈક તમારે કોઈ બી પેશન્ટ ને સાથે કન્વર્ઝેશન કરવા માટે સૌથી અત્યારે યુઝ ટુ જો ટૂલ હોય તો એ વોટ્સએપ છે, જે આજે બધી જ એજના લોકો યુઝ કરે છે. તો એના થ્રુ તમે વધારે પેશન્ટ સાથે વાતચીત કરી શકો છો, એની સાથે કન્વર્ઝેશન કરી શકો તો એના માટે એક આ ટૂલ છે જે વોટ્સએપ ચેટબોટ એક મેટા દ્વારા એઆઈ ટૂલ છે, જેના થ્રુ આપણે 2 બિલિયન્સ લોકો ગ્લોબલી યુઝ કરે છે. તો આપણે આપણે એના વોટ્સએપ ચેટબોટ થ્રુ આપણે પેશન્ટ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. તો વોટ્સએપ ચેટબોટના મેઇનલી કી બેનિફિટ્સ છે કે લાઈક તમે પેશન્ટ સાથે કમ્યુનિકેશન કરી શકો છો. વોટ્સએપ ચેટબોટ છે તમારે અપોઇન્ટમેન્ટ બુકિંગ માટે બી યુઝફુલ થઈ શકે છે. સમટાઈમ્સ ડૉક્ટરની એબ્સન્સમાં બી 24 hours બી તમે ચેટબોટ થ્રુ કરી શકો છો. પર્સનલાઇઝ એક્સપિરિયન્સ, તો તમે હેલ્થ ટિપ્સ એ બી તમે વોટ્સએપ ચેટબોટથી કરી શકો છો. એફિશિયન્ટ ડેટા, તો તમે પેશન્ટના ડેટા હિસ્ટ્રી બી આનાથી કલેક્ટ કરી શકો છો. તો વોટ્સએપ ચેટબોટ કેવી રીતે ડોક્ટર્સ માટે યુઝફુલ છે? તો પહેલા તો તમારે લાઈક એનું મેટામાં ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. અમારું લીવ એનું એક ઓન અમારું લીવેનું એક ઓન પ્રોડક્ટ છે, સેન્ટ ટુ ડિજિટલ, અને અમે મેટા સાથે ગ્લોબલ પાર્ટનર્સ છીએ. જો અમારો લીવેનો લોગો મેટા વેબસાઇટ પર તમે જોઈ શકો છો. તો તમારે પહેલાં તો મેટામાં રજિસ્ટ્રેશન તમારું ફોર્મ હોસ્પિટલ ક્લિનિક કરવાનું રહેશે. પછી અમારી પોર્ટલ, અમારું સેન્ટ ટુ ડિજિટલ પ્રોડક્ટ છે એની પર કરી અને તમે તમારા કસ્ટમાઇઝેશન પ્રમાણે તમે તમારી હેલ્પ પ્રમાણે તમે આખું બોટ બનાવી શકો છો, જે એઆઈ થ્રુ તમારી એબ્સન્સમાં વાતચીત કરી શકે છે. તો યુઝીસ લાઈક તમે અપોઇન્ટમેન્ટ માટે બુક બી કરી શકો છો. પછી ફ્રી કન્સલ્ટેશન ઇન્ફોર્મેશન, એટલે ઇનિશિયલ લેવલ, પ્રાઇમરી લેવલની ઇન્ફોર્મેશન તમે કલેક્ટ કરી શકો છો. મેઇનલી બધી જ મેન્યુઅલી બધી જ જગ્યાએ એઆઈ યુઝફુલ નથી થઈ શકતું. તો તમે પ્રાઇમરી ઇન્ફોર્મેશન બી લઈ શકો છો, અને પોસ્ટ કન્સલ્ટેશન ફોલોઅપ બી લઈ શકો છો. ડોક્ટર્સ હેલ્થ ટિપ્સ બી તમે પેશન્ટ સાથે તમારા જે એક્ઝિસ્ટિંગ હોય, તમારા નવા હોય, યા તો ઓવરઓલ બધાને તમે હેલ્થ ટિપ્સ બી આપી શકો છો. લાઈક રિમાઇન્ડર્સ, એટલે કે તમે તમારા પેશન્ટ્સ છે તો કદાચ ઓલ્ડ એજ છે તો એ લોકો પાસે તો એ લોકોને લાઈક મેડિસિન્સના, એ લોકોની ક્યારે નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ છે એના રિમાઇન્ડર્સ બી તમે આના થ્રુ આપી શકો છો. અગેન
સિક્યોર, મતલબ વોટ્સએપ છે તો એ તમને ઓબ્વિયસલી સિક્યોર તો મળવાનું છે. અને તમારી જે એન્ડ ટુ એન્ડ જે ડેટા છે એ બી તમે કલેક્ટ કરી શકો છો. કોઈ પેશન્ટ આવે છે તો તમને લાઈક એ લોકોની હિસ્ટ્રી તમારી પાસે ઓલરેડી કલેક્ટ હોય છે. અને વોટ્સએપ જે મેડિકલમાં ડબલ સિક્યુરિટી આપે છે, એટલા માટે તમારે અમુક ટૂલ્સ બી એ લોકો આપે છે. બાકી બધી ઇન્ડસ્ટ્રી માટે એ લોકો કોમન સિક્યુરિટી હોય છે, પણ ક્રિટિકલ કહેવાય છે મેડિસિન, તો એ સેક્ટરમાં એ લોકો ડબલ સિક્યુરિટી માટે આપે છે, એટલે ડબલ સિક્યુરિટી બી હોય છે. તમે વોટ્સએપ ચેટબોટમાં લાઈક તમે કેવી રીતે બિલ્ડ કરી શકો છો, તો એ અમારું જે સેન્ડ ટુ ડિજિટલ પોર્ટલ છે એના થ્રુ તમે આખું બિલ્ડ કરી શકો છો. તમારું રજિસ્ટ્રેશન હોસ્પિટલ ક્લિનિક પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, દેન તમારે ચેટબોટનો પ્લેટફોર્મ યુઝ કરવાનું રહેશે. ચેટબોટ તમે યુઝ કરી શકો છો લાઈક તમારી કસ્ટમાઇઝેશન પ્રમાણે, કે ભાઈ મને આ એક બોટ ખાલી અપોઇન્ટમેન્ટ માટે યુઝ કરવું છે તો તે અપોઇન્ટમેન્ટ માટે ખાલી યુઝ કરી શકો છો. ખાલી ટિપ્સ માટે તો તે તમે લાઈક શેડ્યુલ મેસેજ બી કરી શકો છો, કે મારે લાઈક તમે માર્કેટિંગ બી કરી શકો છો. તમારે ખાલી ટિપ્સ આપવી છે તો એની માટે બી કરી શકો છો. and then make sure the fourth point is like તમે પ્રાઇવેસી, તો પ્રાઇવેસી માટે એ લોકો HIPAA અને GDPR એ બે ટાઈપના ટૂલ્સ છે જે મેઇનલી ફોર મેડિકલ માટે યુઝ થાય છે. એ ડબલ સિક્યુરિટી માટે, કેમ કે એ લોકોનો ડેટા એકદમ ક્રિટિકલ હોય છે, એટલા માટે મેટા ડબલ સિક્યુરિટી માટે બે ટૂલ્સ બી યુઝ કરે છે. અને દેન તમે ડિપ્લોય કરીને ટેસ્ટિંગ બી કરી શકો છો. આ લાઈક તમારે સિમ્પલી વોટ્સએપમાં નંબર પર જે બી હોય એ જે બી લોકોએ નંબર ઓનબોર્ડ કર્યો હોય એ નંબર પર સિમ્પલી તમે ખાલી એક વર્ડ હાઈ ઓર સમથિંગ જે બી તમે રાખો એ હાઈ કરી અને તમે એઆઈ આખું એક્ટિવ કરી શકો છો, અને એ આખું બોર્ડ બી તમે કસ્ટમાઇઝ પ્રિપેર કરી શકો છો. યસ, આ બે ટૂલ્સ જે મેટા આપણને આપે છે સ્પેશિયલી ફોર મેડિકલ, જે છે HIPAA એન્ડ GDPR. અને સિક્યોરિટી માટે એન્ડ ટુ એન્ડ કન્વર્ઝેશન છે એ એન્ક્રિપ્ટેડ રહે છે. સ્ટોરેજ એ મેડમ, તમારું ટ્રાય ટુ રિમેન નિયર ધ માઇક. પાછળ સુધી અવાજ નથી ઓકે થતો. સોરી. તો ડેટા સ્ટોરેજ છે તો તે લાઈક મેં આગળ પણ કહ્યું કે તમારી એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ છે, તમારા પેશન્ટ્સ છે, એ લોકોનો ડેટા તમને લાઈક પહેલેથી જ મળી જાય છે. તો એ લોકોને લાસ્ટ કઈ બીમારી હતી, શું સિમ્ટમ્સ હતા, તો તે તમે પહેલેથી હિસ્ટ્રી કાઢીને તમે જાણી શકો છો. તો સમ લિમિટેશન્સ બી છે કે લાઈક તમે બધી જ જગ્યાએ એઆઈ યુઝ નથી કરી શકતા. તો કે તમે લાઈક પ્રિલિમરી ઇન્ફોર્મેશન છે તો એ જ કલેક્ટ કરી શકો છો. પછી કોઈ ઇમરજન્સી હોય તો એ ટાઈમે તમે ચેટબોટ પર કરવા જાઓ તો તે બહુ પ્રોબ્લેમ થઈ શકે છે. તો એ થોડા ડિસએડવાન્ટેજ બી છે કે એ તમને આઈટી યુઝ, એન્જિનિયરિંગ યુઝ આવી શકે છે મેડિકલમાં, બટ એટ સમ પોઈન્ટ, કેમ કે ડોક્ટર્સ આર લાઈક ઇક્વલ ટુ ગોડ, તો સમટાઈમ્સ એઆઈ યુઝ થઈ શકે છે, પણ એની થોડી લિમિટેશન્સ બી છે. આજે મેં તમને ચેટબોટ કીધું એ એકચ્યુઅલી રિયલ ટાઈમ યુઝ થાય છે. મેઇન છે આઉટ ઓફ ઇન્ડિયામાં છે, બેબીલોન છે, માયો ક્લિનિક છે, એ લોકો ઓલરેડી યુઝ કરે છે આ રીતના, કે એ લોકોને મેડિકલ ટિપ્સ આપવા માટે યુઝ કરે છે, કે પછી એ લોકોના પેશન્ટની પ્રિલિમરી ઇન્ફોર્મેશન લેવા માટે એ લોકો ઓલરેડી યુઝ કરે છે ચેટબોટ. તો મેઇનલી ફ્યુચર વોટ્સએપનું એ જ છે કે જેટલું બને તેટલું આપણે ઓટોમેટેડ કરીએ, અને જે બી મેડિકલ ડોક્ટર્સનો જે ઇઝી થોડો વે બને કે અને વધારે
પેશન્ટને હેલ્પ કરી શકે, કન્સલ્ટ કરી શકે એટલા માટે. તો યા અને તમારે યા કન્ક્લુઝ અને તમે આ લાઈવ ચેટબોટ અમારે ત્યાં 12 સ્ટોલ છે ત્યાં બી તમે ચેક કરી શકો છો અને ત્યાં તમને લાઈક નંબર બી પ્રોવાઈડ કરશે તો તમે ડેમોમાં આખો ચેટબોટ ફ્લો કેવી રીતે થાય છે એ બી તમને બધું જ ત્યાં આગળ બતાવી દેશે. તો યા થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફોર લિસનિંગ. થેન્ક યુ મેડમ. એકચ્યુઅલી આપે જે બતાવેલું છે એ ફ્લો ચાર્ટ છે. અહીં પ્રેક્ટિકલ વસ્તુ જે છે એ ત્યાં સ્ટોલ ઉપર બહાર બધી વસ્તુ છે. હા, ઓકે, પ્રેક્ટિકલ વસ્તુ તમને કેવી રીતે એકચ્યુઅલી ચેટબોટ આખું વર્ક કરશે એ તમને ત્યાં આગળ એક મોબાઈલમાં તમને લાઈવ જોવા મળશે અને ત્યાં આગળ જો તમને નંબર બી પ્રોવાઈડ કરી દેશે તો એમાં તમે તમારા ફોનમાં બી એઝ અ ડેમો અત્યારે તમે જોઈ શકો છો. એની ક્વેશ્ચન? હા. નહીં મેડિકલ સર્વિસ કરતા બહુ સસ્તું હોય છે વિધિન 10,000. Sorry. Rough estimation, less than 10,000 per year. Yeah. થેન્ક યુ મેમ. Thank you.